પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે રાજ્યભરમાં દેખાવો જોવા મળી રહ્યા છે। ત્યારે પંચમહાલના ગોધરામાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને રાજકોટથી લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। એટલું જ નહીં, પરસોત્તમ રૂપાલા સામે કેસ કેમ દાખલ કરાતો નથી તેવા સવાલ પણ સ્થાનિક આગેવાનોએ કર્યા છે। રૂપાલાને મારે કહેવું છે કે બાપુને તુકારો અને જીરામાં સુકારો બહુ નડે। આ તમે ક્ષત્રિય સમાજને અપમાનિત કરવાનું કામ કર્યું છે। તમે જાહેરમાં રાજા મહારાજાઓને અપમાનિત કરો અને તમે અમારા જે રજવાડાઓ પહેલાના શહીદો હતા જેમને આ દેશને બચાવવા, હિન્દુઓને બચાવવા માટે પોતાની કુરબાની આપી છે, એ શહીદોનું અપમાન કર્યું છે। આમ આદમી પર, અમારા જેવા વ્યક્તિઓ અથવા કોઈ નાગરિક પર જો થોડું પણ બોલીએ ક્લિપમાં, વોટ્સઅપમાં, તો અમારી પર કાયદેસર ગુનો દાખલ કરે ચૂંટણી પંચ। તો રૂપાલા શું ભાજપનો મોટો નેતા છે? રૂપાલા શું મોટી તોપનો ઘોડો છે કે એની પર એફઆઈઆર કરવામાં નથી આવતી, એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી?